નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડની રિનોવેશન કામગીરી ચાલી રહી છે, જે કામગીરીનું પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડના રિનોવેશનની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. મુદત વીત્યા છતાં પણ આ કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની સામાન્ય સભા છેલ્લા ઘણા સમયથી કલેક્ટર કચેરી અથવા જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં યોજાય છે. જિલ્લા પંચાયતના સભાખંડના રિનોવેશનની કામગીરી સંદર્ભે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા, ઉપપ્રમુખ અશ્વિન પટેલ અને કારોબારી ચેરમેને સ્થળ મુલાકાત લીધી હતી તથા કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે તેની અધિકારીઓ પાસે માહિતી મેળવવામાં આવી હતી. લગભગ 1.5 કરોડના ખર્ચના આ સભાખંડમાં રિનોવેશનની કામગીરી થઈ રહી છે. આગામી 25મી તારીખે સામાન્ય સભા નોંધાય છે, ત્યારે તે પૂર્વે કામગીરી પૂર્ણ થાય તેવું ઈચ્છવામાં આવ્યું છે. દિવાલ અને સીલિંગની કામગીરી પૂર્વ થઈ જશે, જેથી ખુરશીઓ મૂકી આ સભાખંડમાં સામાન્ય સભા સફળ રીતે અંદાજ છે. અધિકારીઓ દ્વારા સભાખંડની કામગીરીનું મુલાકાત સંદર્ભે જણાવ્યું હતું. આજે વડોદરા જિલ્લા પંચાયતનું જે સભાખંડનું રિનોવેશન ચાલી રહ્યું છે ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે માટે અધિકારીઓને અમે માહિતી લીધી છે. અધિકારીઓ જણાવ્યું કે વહેલામાં વહેલી તકે સભાખંડનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી કામગીરીની અમે અહીંયા નિરીક્ષણ કર્યું છે અને વહેલામાં વહેલી કામ પૂર્ણ થશે તેની અધિકારી અમને બાંહેધરી આપી છે. એટલે કામ પૂર્ણ થતાં સામાન્ય સભા કાં તો કોઈ પણ મિટિંગ એની માટે જ અમે અહીંયા આજે ભેગા થયા છે કે ક્યારે સુધી અમને તૈયાર થઈને મળશે સભાખંડ, કે જેથી અમારી ગમે તે મિટિંગ હોય, સભા હોય તો તેનું આયોજન અમે આ સભાખંડમાં કરી શકીએ. અમારા હોલની અંદર અમે અધિકારી સાથે ચર્ચા કરી છે કે જ્યાં બને તેમ જલ્દી 24મી તારીખ લગભગ અમારી સામાન્ય સભાનો અંદાજ છે. જો ત્યાં સુધી થાય તો પ્રયત્ન કરો એમ કહેવામાં આવ્યું છે. જો કદાચ થઈ જાય તો સભા અહીંયા પણ કરીએ અને એવું પણ બને કે ખાલી ખુરશીઓ ગોઠવીને બીજું બધું તો ક્લિયર થઈ જાય એવું છે. સીલિંગને દિવાલને બધું ઓકે થઈ જાય એવું છે. લગભગ 1.5 કરોડ જેવો છે ખર્ચાનો.